આપણે નારી જાતિની ગુણોની વાત કરીએ તો ગુણ તો નારી જાતિમાં ખૂબ જ હોય છે, જેનું વર્ણન કરવું પણ અઘરું છે. અને દુર્ગુણોની વાત કરીએ તો નારી જાતના 3 પ્રમુખ દુર્ગુણ છે, જે વિનાશનું કારણ બને છે. પહેલો દોષ બિનજરૂરી જીદ હઠ, બીજો દોષ છે બનાવટી રડવું, અને ત્રીજો દોષ છે કડવા વેણ કડવી વાણી બોલવી. દ્રૌપદીજીની એક જીદે મહાભારત કરાવી દીધું. સુબનખાના બનાવટી રુદને રાવણના વંશના ભાગલા પાડી દીધા, અને સ્ત્રીઓના કડવા વેણ કડવા વચન થકી કેટલાય ઘર ઉજળી ગયા અને અનેક પરિવારો નષ્ટ થઈ ગયા. સ્ત્રીની વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. કોને અમૃત આપવું અને કોને ઝેર આપવું તે તેના પર નિર્ભર હોય છે. પરંતુ જો આપણે સ્ત્રી જાતિના ત્યાગ, પ્રેમ, તપ અને સમર્પણની વાત કરીએ તો તેની પણ કોઈ સીમા નથી. પતિના પ્રાણ બચાવવા હાટુ એક પત્ની યમરાજા પાસે પણ પહોંચી જાય છે. અને દોષની વાત કરીએ તો પોતાના જ પતિના મૃત્યુનું કારણ પણ સ્વયં બની જાય છે. એવા પણ અનેક દાખલાઓ ઉપલબ્ધ છે. તેવી જ આ વાર્તા કથા છે. આ વાર્તા કથાનો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગી છે. માટે વાલા શ્રોતાજનો, આ અદ્ભુત પ્રાચીન રહસ્યમય વાર્તા કથાને અંત સુધી સાંભળો, તમને ખૂબ જ રસ પડશે. આ એક શીખરૂપી વાર્તા કથા છે, ખૂબ જ પ્રેરણાદાયક વાર્તા કથા છે, માટે એને અંત સુધી જરૂર સાંભળો. એક નગર અને નગરનો એક રાજા. રાજા ખૂબ જ બુદ્ધિશાળી, બહાદુર, નીતિવાદી પ્રજાપાલક. રાજા અને રાણી વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, અપાર પ્રેમ. તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાંય તે રાજા રાણી દુઃખી રહેતા હતા, કારણ કે તેમને કોઈ સંતાન નહોતું. અને એ જ કારણથી રાજા અને રાણી દુઃખી હતા કે તેઓનું રાજ્ય કોણ સંભાળશે, વારસ તો હોવું જોઈએ ને. ત્યારે દાસી આવીને રાણીને કહે છે કે રાણી સાહેબા, દરવાજે એક સંન્યાસી પધાર્યા છે, થોડું દાન પુણ્ય કરી લો. ત્યારે રાણી કહે છે કે દાન ધર્મ કરી કરીને તો હું થાકી ગઈ છું. આજે આ મારું છેલ્લું દાન પુણ્ય હશે. આજ પછી હું ક્યારેય દાન પુણ્ય નહીં કરું. આટલું કહીને રાણી એક ટોપલીમાં અનાજ લઈને સંન્યાસી પાસે જાય છે. અને સંન્યાસીની જોળીમાં અનાજ નાખવા આગળ વધે ત્યારે સંન્યાસી રાણીનું દુઃખ સમજી ગયા. રાણીના દુઃખને સંન્યાસી કળી ગયા અને પૂછ્યું કે હે રાણી, તમને શું દુઃખ છે? તમને જોઈને મને દેખાઈ રહ્યું છે કે તમે ખૂબ જ દુઃખી લાગી રહ્યા છો. ત્યારે આંખમાં આંસુ સાથે રાણી કહે છે કે મહાત્માજી, મારી પાસે બધું જ છે, તમામ પ્રકારની સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે, પણ સંતાન નથી. લાખો પ્રયત્નો કર્યા, પરંતુ બધા પ્રયત્નો વ્યર્થ ગયા. તો એ સાધુ સંન્યાસીએ કહ્યું કે હે રાણી, તમે ચિંતા ના કરો, હું તમને પુત્ર પ્રાપ્ત થવાનું વરદાન આપું છું. ટૂંક જ સમયમાં એક પુત્ર તમારા ખોળામાં રમતો હશે, પરંતુ તમારો એ પુત્ર ફક્ત 15 વર્ષ જ તમારી સાથે રહેશે. 15 વર્ષ પછી તે પુત્ર આ દુનિયામાં રહેશે નહીં. એમ કહીને સાધુએ પોતાની જોડેમાંથી ભભૂતિ કાઢી થોડી ભભૂતિ રાણીને આપીને કહ્યું કે જો તમે એને રાજા સાથે મળીને આ ભભૂતિનું સેવન કરશો તો ભગવાનની કૃપા તમારા ઉપર અવશ્ય થશે. રાણીને વરદાન આપીને સંન્યાસી તો આગળ વધ્યા. રાણીએ વિચાર કર્યો કે જો 15 વર્ષ માટે જ પુત્રનું સુખ મળશે તો પણ કમસે કમ સમાજના લોકો મને વાંદણી તો નહીં કહે ને. રાણી વિચારવા લાગ્યા કે તે પોતાના પુત્રને 15 વર્ષ સુધી ખૂબ જ લાડ પ્રેમ કરશે અને તેને દરેક ક્ષણ ખૂબ જ ખુશ રાખશે. પોતાના પુત્ર વિશે વિચારીને રાણી ખૂબ જ ખુશ થવા લાગ્યા. જ્યારે રાણી રાજા પાસે ગયા ત્યારે રાણી રાજાને આ વાત કરે છે કે આપણાને એક સંન્યાસી તરફથી પુત્રનું વરદાન મળ્યું છે. ત્યારે રાજા કહે છે કે રાણી, અત્યાર સુધી આપણે બંને રોજે રોજ દાન પુણ્ય કરતા આવ્યા છીએ, ગરીબોને મદદ કરીએ છીએ, યજ્ઞ ભંડારાની તો કોઈ ગણતરી થાય એમ નથી. આજ સુધી આપણે શું નથી કર્યું, પણ તેમ છતાં આપણાને સંતાન નથી. એટલે સાબિત થાય છે કે ભગવાનના આશીર્વાદ આપણા ઉપર નથી, ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણી ઉપર નથી, અને હવે તો આપણે વૃદ્ધ થઈ ગયા છીએ. આ ઉંમરે સંન્યાસીએ આપેલા વરદાનથી આપણાને સંતાન ક્યાંથી થશે? રાણીએ કહ્યું, મહારાજ, આપણે જીવનમાં હજારો ઉપાય કર્યા છે, દાન, ધર્મ, યજ્ઞ, તપસ્યા કરી છે, છતાંય આપણને કંઈ મળ્યું નથી. હવે આ છેલ્લો ઉપાય છે અને એ પણ કરી લઈએ. ખબર તો પડે સંન્યાસીની ભભૂતિમાં શું ચમત્કાર છે. રાજાનો હવે દરેકમાંથી વિશ્વાસ તો ઊંડી ગયો હતો, પરંતુ તે ના પાડીને રાણીનું દિલ દુભાવવા માંગતા ન હતા. એટલે આવો વિચાર કરીને રાજાએ ભભૂતિનું સેવન કર્યું અને બંને ભગવાનનું નામ લીધું અને સંન્યાસીએ આપેલી ભભૂતિનું સેવન કર્યું. થોડો વખત વીતી ગયા પછી ભભૂતિએ તેનો પ્રભાવ દેખાડ્યો અને રાણી ગર્ભવતી થયા. જ્યારે રાજાએ આ સમાચાર સાંભળ્યા ત્યારે રાજાની ખુશીનો તો કોઈ પાર ન હતો. અને એ સમય પણ આવી ગયો કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ જ્ઞાની પંડિતોને બોલાવીને બાળકનું નામકરણ કરાવ્યું. રાજાએ ઘણા બધા વિદ્વાન પંડિતોને દરબારમાં બોલાવ્યા.
જ્યારે જ્યોતિષ પંડિતો એ બાળકની કુંડળી જોઈ ત્યારે બધા જ્યોતિષીઓ બાળકનું ભાગ્ય જોઈને ચિંતિત થઈ ગયા. એટલે રાજાએ પૂછ્યું કે હે જ્યોતિષ બ્રાહ્મણો, તમે શું વાતની ચિંતા કરો છો? ત્યારે જ્યોતિષીઓએ રાજાને કહ્યું કે મહારાજ, તમારો પુત્ર ફક્ત 15 વર્ષ સુધી તમારી પાસે રહેશે, પછી તમારો પુત્ર આ દુનિયામાં નહીં રહે. સાધુ સંન્યાસીએ પણ આ જ વાત કહી હતી અને હવે જ્યોતિષીઓએ એની ઉપર મોહર લગાવી દીધી. ભગવાનની ઈચ્છા સમજીને રાજા અને રાણી તે બાળકને ઉછેરવાનું શરૂ કરે છે. રાજા રાણી વિચાર કરે છે કે નિસંતાન હોવા કરતાં 15 વર્ષ સુધી તો સંતાનનું સુખ મળ્યું એ પણ ખૂબ જ સારું. રાજ પરિવારમાં ઉછરીને બાળક મોટો થવા લાગ્યો. ધીમે ધીમે બાળક 5 વર્ષનું થયું. પછી રાજાએ રાજકુંવરને એક વિદ્વાન આચાર્ય પાસેથી શિક્ષા અપાવવાનું ચાલુ કર્યું અને તેને વેદ અને શાસ્ત્રોનો અભ્યાસ કરાવ્યો. હવે ધીરે ધીરે રાજકુમાર 12 વર્ષનો થઈ જાય છે અને તે જ સમયે રાજાને એક સારી રાજકુમારી મળી ગઈ. તો રાજકુમારના વિવાહ એ રાજકુમારી સાથે કરાવી દે છે. ત્યાં સુધી રાજકુમાર 14 વર્ષનો થઈ જાય છે. પછી એક દિવસ રાજકુમારે તેના પિતાને કહ્યું કે પિતાજી, મારે આપણા સમગ્ર રાજ્યમાં ફરવું છે. આજ સુધી હું આપણા મહેલની બહાર નીકળ્યો નથી. પુત્રની વાત સાંભળીને રાજા ચિંતિત થઈ ગયા, કારણ કે રાજકુમારનું 14મું વર્ષ શરૂ થઈ ગયું હતું. હવે કોઈ મોટી દુર્ઘટનાનો, કોઈ અનહોની ઘટના ઘટવાનો ભય હતો. એટલે રાજાએ તેમના ચહેરા પર બનાવટી હાસ્ય સાથે પુત્રને કહ્યું કે હા પુત્ર, તારે બહાર જવું જોઈએ. તારે આપણા રાજ્યની મુલાકાત લેવી જોઈએ અને આપણા રાજ્યની પ્રજાના સુખ દુઃખ જોવા જોઈએ કે આપણા રાજ્યની પ્રજા દુઃખી તો નથી ને. કારણ કે બેટા, મારા મૃત્યુ પછી તારે જ આ રાજ્ય સંભાળવાનું છે. તારે આ રાજ્યનો રાજા બનવાનો છે. પણ બેટા, એક વાતનું ધ્યાન રાખજે, તું ગમે તે જોવે, ગમે ત્યાં જાય, ગમે તે કરે, તેની વાત તારી પત્નીને ક્યારે ન કરતો. એટલે રાજકુમાર કહે છે કે ઠીક છે પિતાજી, તમે જે કહેશો તે જ હું કરીશ. રાજકુમાર આખો દિવસ તેની પત્ની સાથે વાતો કરતો, તેની સાથે હસી ખુશીની ક્ષણો વિતાવતો અને રાત્રે બરાબર 12 વાગે પલંગમાંથી ઉઠીને મહેલની બહાર જાય અને સવાર થતાં પહેલાં આવી અને રાજકુમાર તેના પલંગ પર પાછો સૂઈ જાય છે. તેની પત્ની જાગે છે, જોવે છે તો પલંગ ઉપર રાજકુમાર નથી. એ વિચાર કરે છે કે તેનો પતિદેવ પથારીમાં તો નથી, તો પછી ક્યાં ગયા હશે. તે આખા રાજમહેલમાં તપાસ કરે છે, પરંતુ એ રાજકુમાર, તેનો પતિ ના મળતા તે ખૂબ જ દુઃખી પરેશાન થઈ જાય છે. આવું બીજી રાત્રે, ત્રીજી રાત્રે, ચોથી રાત્રે આ સિલસિલો ચાલુ રહ્યો અને રાજકુમાર રાત્રે 12 વાગે મહેલની બહાર નીકળી જાય અને સવાર થાય એ પહેલાં આવીને પોતાના પલંગ પર સૂઈ જાય. રાજકુંવરની પત્ની વિચાર કરે છે કે મારા પતિ કોને મળવા જતા હશે, ક્યાં જતા હશે. એના પતિને પૂછવાની એની હિંમત ચાલતી નહોતી. રાજકુમારની પત્ની ખૂબ જ ચિંતિત થઈ જાય છે કે આખરે મારા પતિ રોજ રાત્રે કોને મળવા જતા હશે. આવા અનેક પ્રકારના વિચારો રાજકુમારીના મનમાં ચાલી રહ્યા હતા. સાસુ સસરાને કહેવાનું મન તો થયું, પણ કુળની લાજ મર્યાદા વચ્ચે આવતી હતી. એટલે રાજકુમારની પત્ની આ બાબતે ખૂબ જ વિચારી અને તે ચિંતિત રહેવા લાગી. એટલી બધી ચિંતિત રહેવા લાગી કે તેને કંઈ પણ ખાવા પીવાનું પણ મન થતું ન હતું. ધીરે ધીરે રાજકુમારી શરીરથી સુકાઈને દુબળી પાતળી થઈ ગઈ, કારણ કે રાજકુમારી તેના પતિની ચિંતા કરતી હતી અને એક સ્ત્રી માટે પોતાના પતિથી મોટી કોઈ ચિંતા નથી હોતી. તે જ રાજ્યમાં એક વૃદ્ધ માલણ ફૂલવાળી રહેતી હતી. તે હંમેશા નાની રાણીને જાત જાતના ફૂલ આપવા આવતી અને એક દિવસે વૃદ્ધ માલણ ફૂલ આપવા મહેલમાં આવી તો એ વૃદ્ધ મહિલાનું ધ્યાન નાની રાણી પર પડે છે. તો તે નાની રાણીને પૂછે છે, રાજકુમારીને પૂછે છે કે તમને શું દુઃખ છે? નાના રાણીબા, તમે આટલા દુબળા કેમ પડી ગયા છો? દિવસે ને દિવસે તમારું શરીર સુકાઈ રહ્યું છે. ત્યારે રાજકુમારીએ નાની રાણીને દિલ ખોલીને વાત કરી અને કહ્યું કે હે વૃદ્ધ માતાજી, હું તમને શું કહું. રોજ રાત્રે મારા પતિ રાજકુમાર પલંગમાંથી ઉઠીને ક્યાંક જાય છે અને સવારે પાછા આવીને સૂઈ જાય છે. આ કારણે હું ખૂબ જ દુઃખી છું. મને મનથી ખૂબ જ તકલીફ થાય છે. આ કારણે તો મેં મારો આહાર પણ હવે બંધ કરી દીધો છે. હું પાણી સિવાય કંઈ પણ લેતી નથી, એટલે હું આટલી સુકાઈ ગઈ છું. રાજકુમારની આખી વાત સાંભળ્યા પછી એ માલણ રાજકુમારીને એક ઉપાય બતાવે છે કે દીકરી, તું હું કહું તેમ કર. તું આખી રાત ઊંઘતી નહીં, તું આખી રાત જાગતી રહેજે અને જ્યારે રાજકુમાર ક્યાંક જવા રવાના થાય ત્યારે તું રાજકુમારનો પીછો કરજે કે તે ક્યાં જાય છે અને તે શું કરે છે, કોને મળે છે. તો એ રાજકુમારીએ એ નાની રાણી કહે છે કે માતાજી, મને ઊંઘ આવી ગઈ. તો એ વ્રત માલણ કહે છે કે તારે જાગવું પડશે અને તને ઊંઘ ન આવે એના માટે તું તારા હાથની આંગળી પર ઘા કરી દે અને એમાં થોડું મીઠું ભરી દે. મીઠું તને ખૂબ પીડા આપશે
અને તે દર્દના લીધે તને આખી રાત નિંદર નહીં આવે. રાજકુમારીએ કહ્યું કે ઠીક છે માતાજી, હું આજ આવું જ કરીશ. રાજકુમારી તેની આંગળી પર ઘા કરે છે અને એની ઉપર થોડું મીઠું લગાવી દે છે, જેથી આંગળીમાં ખૂબ પીડા થાય છે. પરંતુ મધ્યરાત્રિ થઈ તો દર્દ ઓછું થયું તો તેને ઊંઘ આવી જાય છે. રાજકુમારી ફરીથી સૂઈ જાય છે. બીજા દિવસે માલણ ફરીથી ફૂલ લઈ અને રાજકુમારીના મહેલમાં આવે છે અને પૂછે છે કે બેટી, શું તું તારા પતિ પર નજર રાખી શકી? જ્યારે રાજકુમારી ઉત્તર આપે છે કે ના માતાજી, પીડાને કારણે હું અડધી રાત સુધી જાગતી રહી, પરંતુ પીડા જ્યારે ઓછી થઈ તો હું સૂઈ ગઈ, મને નિંદર આવી ગઈ. અને મને નિંદર ક્યારે આવી ગઈ એ મને ખબર જ ન રહી, અને મારા પતિ ક્યાં ગયા એ હું જાણી શકી નથી. તો એ વૃદ્ધ માલણ કહે છે કે બેટી, તો દુઃખી ના થા, ભગવાન તારી મદદ જરૂર કરશે. તો આજ રાત્રે તારા હાથ પર ઘાને વધુ મોટો કર અને તેનામાં મીઠું વધારે ભરી દે. તને અસહાય પીડા થશે, આખી રાત નિંદર નહીં આવે. અને જ્યારે તારા પતિ રાત્રે પથારીમાંથી ઊઠે અને મહેલની બહાર જવા લાગે, ત્યારે તે જ સમયે તું તારા પતિનો રસ્તો રોકી લેજે, આડી ઊંભી રહેજે અને તારા પતિને પૂછજે કે તમે ક્યાં જાઓ છો. રાજકુમારીએ વૃદ્ધમાલનને કહ્યું કે ઠીક છે માતાજી, આજ હું એવું જ કરીશ. અને તે રાત્રે રાજકુમારીએ નાની રાણી બિલકુલ ઊંઘી ન હતી. જ્યારે મધરાત્રિ થઈ અને રાજકુમાર ઉઠીને મહેલની બહાર જાય કે તેની પત્ની દોડતી આવે છે અને તેનો રસ્તો રોકી લીધો અને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? તમે આમ અડધી રાત્રે રોજ કોને મળવા જાઓ છો? આજે તમારે મને આ વાત જણાવવી જ પડશે. તો રાજકુમાર કહે છે કે એ પ્રિય, જો હું આ રહસ્ય તને કહીશ તો હું તને ફરીથી જોવા મળીશ નહીં. તો એ નાની રાણીએ રાજકુમારીએ કહ્યું કે કંઈ વાંધો નથી, પરંતુ તમે મધ્યરાત્રિએ ક્યાં જાઓ છો તે સત્ય તો તમારે મને જણાવવું જ પડશે. રાજકુમાર એની પત્નીને ખૂબ જ સમજાવે છે, પરંતુ રાજકુમારની પત્ની માનતી નથી, જીદ કરે છે, અટ કરે છે. અને છેવટે રાજકુમાર તેની જીદ આગળ ઝૂકી ગયા અને એ રહસ્ય એ રાજ ઉજાગર કરવા લાચાર બની ગયા. બીજી તરફ રાજકુમારનું 14મું વર્ષ પૂર્ણ થવા આવ્યું હતું અને તેનું 15મું વર્ષ શરૂ થવાનું હતું. રાજકુમાર મનમાં વિચારવા લાગ્યો કે હવે ભગવાનની કૃપાથી જે થવાનું છે તે થવા દો. આવો વિચાર કરીને તે રાજકુમાર મંત્રોચ્ચાર કરે છે. મંત્ર જાપ કરીને પોતાની પત્નીના બંને હાથમાં કેટલાક અનાજના દાણા મૂક્યા અને કહ્યું કે પ્રિય, તારી આ બંને મુઠ્ઠીમાં અનાજના દાણા છે. પહેલાં તારે જમણા હાથની મુઠ્ઠીના દાણા મારી ઉપર ફેંકવાના છે, પછી તને ખબર પડશે કે હું કોણ છું. અને બરાબર તે જ સમયે તારે મારી ઉપર ડાબા હાથની મુઠ્ઠીના દાણા ફેંકવાના છે. જો તું ડાબા હાથની મુઠ્ઠીના દાણા મારી ઉપર ફેંકવાનું ભૂલી ગઈ તો હું તને ક્યારે મળીશ નહીં. આટલું કહ્યા પછી રાજકુમારી પહેલાં તેની જમણી મુઠ્ઠીના દાણા રાજકુમાર ઉપર ફેંકે છે અને શું જોવે છે કે રાજકુમાર અચાનક એક ખૂબ જ સુંદર સફેદ ઘોડામાં પરિવર્તિત થઈ જાય છે અને થોડી જ વારમાં એ ઘોડો ઝડપથી દોડવા લાગે છે. રાજકુમારી તે ઘોડાને ધ્યાનથી જોવા લાગી અને તે ભૂલી જાય છે કે તેને ડાબા હાથની મુઠ્ઠીના દાણા પણ રાજકુમારની ઉપર ફેંકવાનું કહ્યું હતું. રાજકુમારી તો ભૂલી જ ગઈ, તે તો એ ઘોડાને જોવામાં જ વ્યસ્ત થઈ ગઈ. ત્યાં સુધીમાં ઘોડો મહેલની ચારે એક આંટો મારે છે અને ત્યાંથી પછી નીકળી જાય છે. અને અચાનક તેની નજર સામેથી ઘોડો અદૃશ્ય થઈ જાય છે. પછી રાજકુમારી ઘોડાને પાછા ફરવાની રાહ જુએ છે, પરંતુ રાજકુમાર તો ઘોડામાં પરિવર્તિત થઈ અને જાતો રહે છે અને પાછો આવતો નથી. હવે રાજકુમારી તેના કરેલા પર ખૂબ જ પસ્તાવો કરે છે, પોતાની જાતને કોસે છે, પરંતુ હવે તેની જાતને કોસવાથી કોઈ લાભ થવાનો ન હતો. સવાર થઈ પણ રાજકુમાર પાછો ન આવ્યો. રાજકુમારીએ આ ઘટના તેના સાસુ સસરા એટલે કે રાજા અને રાણીને કહી જણાવી. આ સાંભળીને એમના ઉપર તો જાણે આબ તૂટી પડ્યું. તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા. રાજા સાહેબ તો સમજી ગયા કે જે વાતનો મને ભય હતો તે અનહોની ઘટના ઘટી ચૂકી છે. રાજા સાહેબ ઈચ્છવા છતાં પણ કંઈ કરી શકતા નહોતા અને ધીમે ધીમે ખાટલાવશ થઈ ગયા અને રાહ જોતા રહેતા કે કોઈક ને કોઈક દિવસ મારો રાજકુમાર પાછો ફરશે. રાહ જોતા જોતા 3 મહિના વીતી ગયા પણ રાજકુમાર પાછો ન આવ્યો. રાજાએ પોતાના સૈનિકોને મોકલીને આખા રાજ્યના શહેરો અને ગામડાઓમાં શોધખોળ કરાવી પણ ક્યાંય રાજકુમારની ભાળ મળી નહીં. બીજી તરફ રાજકુમારી પણ તેના મનથી ખૂબ જ દુઃખી હતી કે તેની નકામી જીદને કારણે આ દિવસો જોવાનો વખત આવ્યો છે. તેણીએ પ્રતિજ્ઞા લીધી, તેના મનથી દ્રઢ નિર્ણય લીધો કે તેના પતિને પાછો લાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે અને એક દિવસ તે ચોક્કસપણે તેને ઘરે પાછો લાવશે. રાજકુમારી સવારે ઉઠીને તેના સાસુ અને સસરા પાસે જાય છે અને તેના સાસુ અને સસરા રાજા અને રાણીને કહે છે કે તે રાજ્યની બહાર જઈ રહી છે તેના પતિની શોધખોળ કરવા માટે.
રાજા અને રાણીએ પણ એમના પુત્રને પાછો મેળવવાની અનુમતિ આપી અને કહ્યું કે બેટી, તારી ઈચ્છા હોય ત્યાં જા, તારે જે કરવું હોય તે કર, તને પૂરી છૂટ છે, અમારા આશીર્વાદ તારી સાથે છે, પણ તું અમારા પુત્રને ઘરે પાછો લાવ. તે પછી રાજકુમારી એક સામાન્ય સ્ત્રીનો વેશ ધારણ કરે છે અને તેના કેટલાક નોકર ચાકરો કેટલીક આવશ્યક ખાદ્ય સામગ્રી ચીજવસ્તુઓ સાથે લઈ અને તેના પતિને શોધવા નીકળી પડે છે. ચાલતા ચાલતા બંને રાજ્યનું સીમાડું આવે છે અને એ બંને રાજ્યના સીમાડા ઉપર ત્યાં સરહદ ઉપર એક ભોજનશાળા ખોલે છે. રાજકુમારી રાજ્યની સરહદ પર આવતા જતા મુસાફરોને મફતમાં ભોજન કરાવતી હતી અને તે તેના ભોજનાલયમાં ભોજન કરવા આવતા લોકોની સામે ભોજન આપતા પહેલા એક શરત મૂકતી હતી કે તેમના જીવનમાં કંઈક અજુગતું, કંઈક અપ્રિય ઘટના ઘટી હોય તો તે મને જણાવો અને પછી જ ભોજન કરો. હવે સેંકડો પ્રવાસીઓ રાજકુમારીના ભોજનશાળામાં ભોજન કરવા હાટુ આવતા હતા અને તેમના જીવનમાં બનેલી જે કંઈ સારી કે ખરાબ ઘટનાઓ ઘટી હોય તે સંભળાવતા હતા અને ભોજન કરીને પછી તેઓ ચાલ્યા જતા હતા. પરંતુ રાજકુમારીને એના કામની વાત સાંભળવા નથી મળતી, જેની તે ઝંખના રાખી રહી હતી. આ રીતે ઘણા દિવસો વીતી ગયા. આ દરમિયાન એક બીજી ઘટના ઘટી કે જે વૃદ્ધ માલણ રાજકુમારી માટે ફૂલ લાવતી હતી. તેને એક પુત્ર હતો. પુત્ર અને વહુ સવારે કામ પર જતા અને સાંજે પાછા આવતા. એમને એક 3 વર્ષનો બાળક હતો. પુત્ર અને વહુ સવારે કામ પર જતા તો તેઓ તેમના પુત્રની સંભાળ રાખવાની જવાબદારી તેમની માતાજીને સોંપતા, કારણ કે વૃદ્ધ માતાજી ઘરે એકલી રહેતી હતી અને તેનો પુત્ર અને વહુ કામ પર જતા અને દરરોજ એ વૃદ્ધ માતાજી તેના પુત્રને ખવડાવતી, રમાડતી. તે વૃદ્ધ માતાજીને પાન ખાવાની આદત હતી અને એક દિવસ જ્યારે વૃદ્ધ માતાજીએ તેની થેલીમાં હાથ નાખ્યો ત્યારે જોયું કે તેની થેલીમાં પાન ન હતું. વૃદ્ધ માતાજીને પાન ખાવાની તીવ્ર ઈચ્છા થવા લાગી કે જો હું પાન નહીં ખાઉં તો મારો દિવસ કેવી રીતે પસાર કરીશ. તો એ વિચાર કરે છે કે મારો પુત્ર અત્યારે રમી રહ્યો છે, હું નજીકમાં દુકાન છે અને દુકાનમાંથી પાન લઈ આવું. આવો વિચાર કરીને વૃદ્ધ માતાજી પાડોશની દુકાને પાન લેવા ગઈ. જ્યારે વૃદ્ધ માતાજી પાન લેવા ગઈ તો ગઈ પણ તેને પાન લઈને પાછા ફરવામાં થોડું મોડું થયું. સમય થોડો વધારે લાગી ગયો. ત્યાં સુધીમાં એ વૃદ્ધ માતાજીનો પુત્ર અને પુત્રવધુ પણ ઘરે આવી ગયા અને તેઓએ જોયું કે તેમનો બાળક ઘરે એકલો છે અને રડી રહ્યો છે. પોતાના બાળકને એકલા જોઈને પુત્ર અને વહુને ખૂબ જ ગુસ્સો આવ્યો. ગુસ્સાથી લાલ થઈ ગયા. ત્યાં સુધીમાં વૃદ્ધ માતાજી પાન લઈને ઘરે આવી. ત્યારે પુત્રએ પૂછ્યું કે માં, તું આમ આ બાળકને એકલો મૂકીને ક્યાં ગઈ હતી? પછી વૃદ્ધ માતાજીએ કહ્યું કે બેટા, તને તો ખબર છે કે મને પાન ખાવાની ટેવ છે. હું પાડોશની દુકાને પાન લેવા હાટુ ગઈ હતી. તો દીકરાએ કડક શબ્દોમાં સૂચના આપી કે માં, આજ પછી તું મારા દીકરાને એકલો મૂકીને ક્યાંય ન જતી. કે સારું બેટા, હવે પછી આવી ભૂલ નહીં થાય. અને બીજા દિવસે એ વૃદ્ધ માતાજી તે વાત ભૂલી ગયા અને ફરીથી પાન લેવા માટે જાય છે. જ્યારે તેનો દીકરો અને વહુ કામ પરથી પાછા આવે છે ત્યારે તેમણે જોયું કે તેમનો બાળક ફરીથી એકલો રડી રહ્યો હોય છે. આ દ્રશ્ય જોઈને વૃદ્ધ માતાજીના દીકરા અને વહુના ગુસ્સાની કોઈ સીમા ન રહી. એટલે વૃદ્ધ માતાજીને ઘરની બહાર કાઢી મૂક્યા અને દરવાજો બંધ કરી દીધો. એ વૃદ્ધ મહિલા રાત્રે ઘરની બહાર એકલી બેસી રડતી રહી. જ્યારે તેના દીકરા અને વહુએ દરવાજો ના ખોલ્યો ત્યારે અંતે થાકીને વૃદ્ધ માતાજી આગળ ચાલવા લાગી. તે ધીમે ધીમે જંગલ તરફ જઈ રહી હતી. પછી તેણીએ જોયું કે એક વિશાળ ગાય સામેથી આવી રહી છે. ગાયને જોઈને વૃદ્ધ માતાજીએ વિચાર કર્યો કે જો હું આ ગાયની પાછળ પાછળ ચાલું તો આ ગાય મને કોઈ ગામમાં લઈ જશે. આવો વિચાર કરીને વૃદ્ધ માતાજીએ ગાયની પાછળ પાછળ ચાલવા લાગી. ગાય ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને થોડે દૂર ગયા પછી એક મોટો પથ્થર આવ્યો. ગાય એ પથ્થર પાસે આવીને થોભી ગઈ. ગાય તેના શિંગડા વડે તે પથ્થરને હટાવે છે કે તરત જ પાતાળ લોકનો રસ્તો ખોલે છે. ગાય પાતાળ લોકમાં જવાના માર્ગે જવા લાગી ને વૃદ્ધ માતાજી પોતાની આંખોથી આ દ્રશ્ય જોઈ રહી હતી. વૃદ્ધ માતાજીએ પણ પાછળથી ગાયની પૂંછડી પકડી લીધી અને તે ગાયની સાથે સાથે ચાલવા લાગી. આગળ જતાં વૃદ્ધ માતાજીએ ગાયની પૂંછડી છોડી દીધી અને વૃદ્ધ માતાજી આશ્ચર્યચકિત થઈ ગઈ. ત્યાંનો નજારો જોઈને તેની આંખો ફાટી ગઈ. દરેક જગ્યાએ ઘણા બધા દીપક બળી રહ્યા હતા. મોટા મોટા દીપક ઝગમગી રહ્યા હતા અને તેમાંથી વિવિધ પ્રકારના પ્રકાશ નીકળી રહ્યા હતા. પછી એક અદ્ભુત ઘટના ઘટે છે અને તે જ સમયે એક અદ્રશ્ય વ્યક્તિ આવે છે અને તે ગાયને સાંકળથી બાંધે છે અને દૂધ દોવા લાગે છે.
આ દ્રશ્ય જોઈને વૃદ્ધ માતાજી ખૂબ જ ડરી જાય છે. મનમાં વિચાર કરે છે કે આજે હું ક્યાં અટવાઈ ગઈ. વૃદ્ધ માતાજી સંતાવા માટે કોઈ જગ્યા શોધે છે અને એક ખૂણામાં ગઈ અને સંતાઈ ગઈ. અને થોડી વાર પછી જુએ છે તો એક સુંદર ભૂરો ઘોડો આવે છે અને એક નાના કુંડમાં એ કૂદકો મારે છે. એ કુંડમાં પડ્યા પછી અચાનક એ ઘોડો પોતાનું રૂપ બદલે છે. ઘોડામાંથી એક સ્વરૂપવાન રાજકુમારનું રૂપ ધરે છે. પછી સારો રજવાડી પોશાક પહેરે છે. થોડા અંતરે એક પલંગ બનાવવામાં આવ્યો હતો. રાજકુમાર પલંગ પર જઈને બેસી જાય છે ત્યારે અચાનક તેની સામે એક સુંદર ભોજનનો થાળ આવે છે. રાજકુમાર તે જ પલંગ પર બેસીને ભોજન કરે છે. ત્યાં રાજકુમારના રૂમમાં એક પોપટ રહેતો હોય છે. પોપટ આવીને રાજકુમારની સામે બેસી જાય છે. પછી રાજકુમાર પોપટ તરફ જોવે છે અને પૂછે છે કે પોપટ, મારા માતા પિતા પૃથ્વી પર શું કરે છે? ત્યારે પોપટ રાજકુમારને ઉત્તર આપે છે કે હે રાજકુમાર, પૃથ્વી પર તમારા માતા પિતા આ સમયે ખૂબ જ દુઃખી હાલતમાં છે. તેઓ તેમના પુત્રના વિરહમાં ખૂબ જ દુઃખી છે. પછી રાજકુમાર પૂછે છે કે પોપટ, આ સમયે મારા રાજ્યની સંભાળ કોણ રાખે છે અને મારી પત્ની શું કરે છે? પછી પોપટ કહે છે કે તમારું રાજ્ય તમારો એક પ્રધાન ચલાવી રહ્યો છે અને તમારી પત્ની રાજકુમારીએ રાજ્યના સીમાડા પર ભોજનશાળા ખોલી છે અને ત્યાં આવતા જતા પ્રવાસીઓને ભોજન કરાવે છે. ત્યાં ભોજન કરવા આવતાઓને પોતાના કામની વાત પૂછે છે અને પછી તેમને મફતમાં ભોજન કરાવે છે. આ બધું જોઈને વૃદ્ધ માતાજીના આશ્ચર્યનો કોઈ પાર ન હતો. તેને ભૂખ કે તરસની પણ ખબર ન હતી. હવે તે શું કરવું તે સમજી શકતી ન હતી. આખી રાત આ રીતે પસાર થઈ. સવારે રાજકુમાર ફરીથી ઘોડામાં પરિવર્તિત થઈ ગયો અને ઘોડો ક્યાં ગયો તે વૃદ્ધ માતાજીને પણ ખબર ન પડી. પછી પાતાળ લોકમાંથી બહાર નીકળવા દોડતી ગાય આવી અને પછી વૃદ્ધ માતાજીએ વિચાર કર્યો કે હું આ ગાય સાથે પાતાળ લોકમાં આવી છું, તેથી હવે મારે આ ગાયની સાથે જ બહાર જવું જોઈએ, નહીં તો ખબર નહીં મારી સાથે શું ઘટના ઘટી શકે છે. એ વૃદ્ધ માતાજી તો ગાયની પાછળ દોડી અને ઝડપથી ગાયનું પૂંછડું પકડી અને ગાયની સાથે સાથે પૃથ્વી પર આવી ગઈ અને તે પાતાળ લોકની બહાર નીકળી જાય છે. પછી પાતાળ લોકનો રસ્તો પથ્થરથી ફરીથી બંધ થઈ ગયો. ગાય તો જંગલ તરફ જાય છે, પણ તે દ્રશ્યો જોઈને તે વૃદ્ધ માતાજી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. તેણીએ જે કંઈક જોયું હતું તે કોઈને કહેવા માટે તે બેતાબ હતી. અને તે જ સમયે અચાનક વૃદ્ધ માતાજીને યાદ આવ્યું, એક વિચાર આવ્યો કે રાજકુમારી રાજ્યની સરહદ પર એક ભોજનશાળા ચલાવે છે, માટે આ વાત હું રાજકુમારીને કેમ ન કરું. રાજકુમારીને મારી વાત ગમી ગઈ અને તે સમજી ગઈ તો આજથી મારે ખાવા પીવાની ચિંતા નહીં કરવી પડે. એમ વિચાર કરીને વૃદ્ધ માતાએ રાજકુમારીની ભોજનશાળામાં પહોંચે છે. ત્યાં ભોજનશાળાના દરવાજે એક ઢોલ રાખવામાં આવ્યો હતો. વૃદ્ધ માતાજી જોર જોરથી ઢોલ વગાડવા લાગી અને ઢોલનો અવાજ સાંભળીને રાજકુમારીએ વિચાર કર્યો કે આજે કોઈ તેને કોઈ મોટી વાત કહેવા આવ્યું છે. સૈનિકોને આદેશ આપ્યો કે જાઓ અને તપાસ કરો કે બહાર કોણ આવ્યું છે. સૈનિકો વૃદ્ધ માતાજી પાસે પહોંચ્યા અને તેઓ એક વૃદ્ધ માતાજીને ઢોલ વગાડતા જોવે છે અને પૂછે છે કે તમે ઢોલ કેમ વગાડો છો? તો વૃદ્ધ માતાજી કહે છે કે મેં સાંભળ્યું છે કે અહીંની ભોજનશાળામાં ભોજન મફતમાં મળે છે, એટલે જ હું તમારી ભોજનશાળામાં આવી છું. તો સૈનિકોએ જવાબ આપ્યો કે માતાજી તમને ભોજન તો મળશે, પણ એ માટે તમારે કંઈક નવી વાત કહેવી પડશે. ત્યારે વૃદ્ધ માતાજી કહે છે કે હા બેટા, હું એક નવી વાત લઈને આવી છું, જે સાંભળીને તમે દંગ રહી જશો. વૃદ્ધ માતાજીની વાત સાંભળીને સૈનિકોએ રાજકુમારીને કહ્યું કે વૃદ્ધ માતાજી દરવાજા પર ઊભા છે અને તે કંઈક નવી વાત કહેવા માંગે છે. રાજકુમારીએ સૈનિકોને આદેશ આપ્યો કે જે વૃદ્ધ માતાજી અહીં આવ્યા છે તેમની સાથે ખૂબ જ આદરપૂર્વક વર્તન કરજો અને એમની સારી રીતે સેવા કરજો. સૈનિકોને રાજકુમારીનો આદેશ મળતા તેઓ વૃદ્ધ માતાજીને અંદર લઈ ગયા, એમની ખૂબ સેવા કરી અને વૃદ્ધ માતાજી આગળ સુંદર વાનગીઓથી ભરેલ થાળ મૂક્યો. વૃદ્ધ માતાજી ઘણા દિવસો સુધી ભૂખી હતી. જ્યારે સ્વાદિષ્ટ ભોજન જોયું અને ખાવાનું ચાલુ કર્યું, પછી સૈનિકો વૃદ્ધ માતાજીને રાજકુમારી પાસે લઈ જાય છે તો રાજકુમારી વૃદ્ધ માતાજીને ઓળખી ગઈ. રાજકુમારીને જોતા જ વૃદ્ધ માતાજી પણ તેને ઓળખી ગઈ અને આશ્ચર્ય સાથે પૂછ્યું કે બેટી તું અહીં કેવી રીતે આવી? પછી રાજકુમારી પૂછે છે કે એ માતાજી, તમે મને કંઈક નવી વાત કહેવા માંગતા હતા, મને જલ્દીથી કહી જણાવો. પહેલાં તો વૃદ્ધ માતાજી એ વાત રાજકુમારીને કહેવા માંગતી ન હતી, પણ રાજકુમારીએ વારંવાર વિનંતી કરી, આગ્રહ કર્યો કે હે માતાજી, જો તમે એવી કોઈ રહસ્યમય વાત સાંભળી હોય, કોઈ ઘટના જોઈ હોય તો ચોક્કસ મને કહી જણાવો. હું આજીવન તમને રાજમહેલમાં રાખીને તમારી સેવા કરીશ. રાજકુમારીની આ વાત સાંભળીને તે વૃદ્ધ માતાજી ખૂબ જ ખુશ થઈ ગયા
અને રાજકુમારીને તે બધું જ કહે છે કે જે તેમણે જોયું હતું. વ્રત માતાજીની વાત સાંભળીને રાજકુમારીને ખાતરી થઈ ગઈ કે વ્રત માતાજીએ જે કંઈ જોયું છે એ પુરુષ બીજો કોઈ નહીં પણ તેનો પતિ જ છે. ત્યારે રાજકુમારી વ્રત માતાજીને કહે છે કે માતાજી, તમે જે કંઈ જોયું છે ત્યાં કૃપા કરીને મને લઈ જાઓ. પછી વ્રત માતાજી રાજકુમારીને સમજાવતા કહે છે કે બેટી, મેં જે ઘટના જોઈ છે તે પાતાળ લોકની ઘટના છે. હું તો કોઈક રીતે ત્યાંથી બહાર આવી ગઈ, પણ જો તું ત્યાં જઈશ તો તારા પ્રાણ જોખમમાં આવી શકે છે. તારી સાથે કોઈ અદઘટિત ઘટના ઘટી શકે છે. પણ રાજકુમારીએ વ્રત માતાજીની એક પણ વાત ના સાંભળી. તો છેવટે એ વ્રત માતાજી તેને ત્યાં લઈ જવા માટે તૈયાર થાય છે અને કહે છે કે ઠીક છે બેટી, જો તારે ત્યાં જવું જ છે તો હું તને ત્યાં જરૂર લઈ જઈશ, પરંતુ આજે નહીં, કાલે. આજ હું બહુ થાકી છું. તેથી બીજા દિવસે રાજકુમારી તે વ્રત માતાજીની હારે તે જ સ્થળ પર પહોંચે છે જ્યાં એક પથ્થર રાખવામાં આવ્યો હતો. થોડીવાર પછી ગાય આવી તેના શિંગડાથી પથ્થરને હટાવે છે. પાતાળ લોકનો માર્ગ ખુલી ગયો. તે રસ્તેથી ગાય પાતાળ લોકમાં જવા લાગી. રાજકુમારી પણ ગાયનું પૂંછડું પકડી અને પાતાળ લોકમાં ગઈ અને સાથે વ્રત માતાજી પણ ગયા. બંને એક ખૂણે સંતાઈ અને પાતાળ લોકનો નજારો જોવા લાગી. થોડીવાર પછી એક સફેદ ઘોડો આવે છે અને તે ઘોડો એક કુંડમાં પડે છે. પછી ઘોડામાંથી રાજકુમાર બની જાય છે. પછી બીજા કુંડમાં સ્નાન કરી અને સુંદર વસ્ત્રો પહેરીને પોતાના પલંગ પર આવીને બેસી જાય છે. પલંગ પર બેસીને રાજકુમાર ભોજન કરે છે અને સૂતા પહેલા રાજકુમાર સૂર્યદેવને આહવાન કરે છે. સૂર્યદેવનું સ્મરણ કર્યું અને તે પછી રાજકુમાર પોપટ સાથે વાત કરે છે અને પોપટને પૂછ્યું કે હે પોપટ, પૃથ્વી પર મારા માતા પિતા શું કરી રહ્યા છે? એ દિવસે પોપટ રાજકુમારને કંઈ પણ કહેતો નથી, મૌન રહે છે. પોપટ કંઈ બોલતો નથી તો રાજકુમારને શંકા થવા લાગે છે કે બધું બરાબર નથી. રાજકુમારે પોપટ સાથે વાત કરવાનું બંધ કરી દીધું અને બીજી તરફ વ્રત માતાજી અને રાજકુમારી આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. પછી રાજકુમારીથી ધીરજ ન રહી તો તે તરત જ દોડતી તેના પતિ પાસે ગઈ અને રાજકુમાર જે પલંગ પર સૂતો હતો, રાજકુમારી તેના પતિના પગને સ્પર્શ કરવા આગળ વધી તો રાજકુમાર તેને જોઈ ગયો અને જોઈને તેની પત્નીને ઓળખી ગયો. તે તરત જ થોડો પાછો હટી ગયો અને બોલ્યો કે નહીં રાજકુમારી, મને સ્પર્શ કરશો નહીં, નહીં તો મોટો સર્વનાશ થશે. પછી રાજકુમારી થોડી પાછળ હટી અને તે જ ક્ષણે રાજકુમારીએ તેના બંને હાથ જોડી અને રાજકુમારને તેની ભૂલ માટે પસ્તાવો વ્યક્ત કર્યો અને તેની ભૂલ માટે માફી માંગી. રાજકુમારી કહ્યું કે હે પતિનાથ, મારે તમને એ પૂછવું નહોતું જોઈતું, પણ મેં જીદ કરીને તમને મજબૂર કર્યા, એટલે તો હજી સુધી હું સજા ભોગવી રહી છું. આજે હું મારી ભૂલનો પસ્તાવો કરી રહી છું અને મારી ભૂલ સ્વીકાર કરું છું, મને ક્ષમા કરો. રાજકુમાર, મને મારી ભૂલની સજા મળી ગઈ છે. હવે કૃપા કરી અને આપ મારી સાથે ઘરે આવો. તમારા માતા પિતા તમારા વીરમાં અડધા થઈ ગયા છે. તમારી ચિંતા કરી કરીને તમારા માતા પિતાએ હવે ખોરાક અને પાણી લેવાનું પણ બંધ કરી દીધું છે. તેમનું શરીર સુકાઈને કાંટો બની ગયું છે. તમારા વિના તમારી પ્રજા પણ ઘણી ઉદાસ છે. આખા નગરના લોકો ખૂબ જ ચિંતિત રહે છે. તમારી પ્રજા તમારા વિના સુખી નથી. ત્યારે રાજકુમાર રાજકુમારીને કહે છે કે તમે ખૂબ જ મોટી ભૂલ કરી છે. હવે ફરીથી આવી ભૂલ કરશો નહીં તો હજી તો હું તમને દેખાઉં છું અને પછી તો દેખાઈશ પણ નહીં. રાજકુમારની વાત સાંભળીને રાજકુમારી જોર જોરથી રડવા લાગે છે. રાજકુમાર કહે છે કે એ પ્રિય, તો મને પાછો મેળવવા માંગે છે તો તારે એક કામ કરવું પડશે અને આ કામ તારે એકલીએ કરવું પડશે અને આ કામ ઘણું મુશ્કેલ છે, સરળ નથી. ત્યારે રાજકુમારી રાજકુમારને કહે છે કે હવે તમને પાછા પામવા માટે હું ગમે તેટલું મુશ્કેલ કામ હોય તો પણ ચોક્કસ પાર પાડીશ. તો રાજકુમાર કહે છે કે રાણી, તમે આ પાતાળ લોકમાંથી જાઓ, પછી એક વિશાળ ગાઢ જંગલ છે અને એવા 6 વિશાળ જંગલો વટાવી અને જ્યારે તમે 7મા જંગલમાં પહોંચશો ત્યારે તે જંગલની વચ્ચે એક પીપળાનું ઝાડ છે. તમે તે પીપળાની આજુબાજુના પાંદડા અને ઝાડીઓ બધું કાપીને ફેંકી દેજો અને તે જગ્યાને સ્વચ્છ મેદાન બનાવી દેજો. તે સ્થળે જંગલી હિંસક જાનવરો પણ છે, જેમ કે સિંહ, દીપડો, રીંછ, ચિત્તો. તમારે એ પ્રાણીઓથી પણ સચેત અને સાવધાન રહેવું પડશે અને તે જગ્યા ઉપર ગંગાજળ છાંટી અને એને શુદ્ધ કરજો. છાણથી લીંપી અને પછી તમે ત્યાં ખૂબ જ એક સુંદર રંગોળી બનાવજો. પછી તે જ જગ્યાએ બેસીને પૂજા કરજો અને તે પછી તે પીપળાની પણ પૂજા કરજો. આ કાર્ય બપોર પહેલાં કરવું પડશે. તમારે તે જગ્યાએ બેસીને શ્રદ્ધાપૂર્વક સૂર્યનારાયણનું આહવાન કરવું પડશે, તેમના જાપ કરવા પડશે. પછી પ્રસન્ન થઈને સૂરજનારાયણ તે સ્થાન ઉપર ઉતરશે એટલે કે પ્રગટ થશે.
પછી સૂર્યનારાયણ તે સ્વચ્છ સ્થાનને જોઈને ખૂબ જ પ્રસન્ન થશે અને કહેશે કે જેણે આ કાર્ય કર્યું છે હું તેને ઈચ્છિત વરદાન આપીશ. પછી તમે સૂરજનારાયણના રથનો ડાબો ઘોડો વરદાનમાં માગી લેજો. આ કાર્ય તમે પૂર્ણ કરો તો જ તમે મને ફરી વખત પામી શકશો. આટલું કહીને રાજકુમાર પોતાના પલંગ પર સૂઈ ગયા અને રાણી રાજકુમારી સવાર પડવાની રાહ જોવા લાગી. સવાર પડતાં જ ગાય દોડતી આવે છે અને પાતાળ લોકથી બહાર જાય છે. ત્યારે એ રાજકુમારીને વૃદ્ધ માતાજી ગાયનું પૂંછડું પકડી અને બહાર પૃથ્વી પર આવી ગયા. એ પછી રાજકુમારીએ વૃદ્ધ માતાજીને કહ્યું કે માતાજી, તમારું કાર્ય હવે પૂરું. તમે હવે ભોજનશાળામાં જાઓ અને હું અહીંથી જંગલમાં જઈશ. પછી રાજકુમારી જરૂરી ચીજ વસ્તુઓ, રક્ષા માટે શસ્ત્રો જેવા કે હાથમાં તલવાર લઈ અને રાજકુમારી 6 જંગલોને પાર કરી અને 7મા જંગલમાં પહોંચે છે. સર્વપ્રથમ તો રાજકુમારી ત્યાં રહેતા સિંહ, દીપડા, રીંછ અને અન્ય પ્રાણીઓને ભગાડે છે. પછી તે જગ્યાને સાફ કરી નાખે છે, ગંગાજળનો છંટકાવ કરે છે, પછી છાણથી લીંપી અને રંગોળી પૂરે છે અને પછી જેમ રાજકુમારે કહ્યું હતું તેવી જ રીતે ધ્યાન કરવા બેસે છે. સૂરજનારાયણનું સ્મરણ કરે છે, આહવાન કરે છે અને બરાબર 12 વાગે સૂર્યનારાયણનો રથ એ જ વૃક્ષની પાસે આવીને અટકે છે. જ્યારે સૂર્યનારાયણ એ રથમાંથી નીચે જોયું તો ત્યાંનું પવિત્ર વાતાવરણ જોઈને પોતે ખૂબ જ પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે જેણે પણ આ કાર્ય કર્યું છે તેને હું ઈચ્છિત વરદાન આપીશ. સૂરજનારાયણ નીચે આવ્યા તો રાજકુમારી તેમની સમક્ષ જઈ અને હાથ જોડીને ઊભી રહી ગઈ અને કહ્યું કે હે પ્રભુ, આ સ્થળને સ્વચ્છ મેં જ કર્યું છે. તો સૂરજનારાયણ કહે છે કે તારું આ કાર્ય જોઈને હું ખૂબ જ પ્રસન્ન થયો છું. જે માગવું હોય તે વરદાન માગી લે. ત્યારે રાજકુમારીએ માગણી કરી કે હે સૂર્યદેવ, હે પ્રભુ, મને તમારા રથનો ડાબો ઘોડો આપો. ત્યારે સૂરજનારાયણ કહે છે કે ના, હું તને બીજું કંઈ પણ આપી શકું છું, પણ મારા રથનો ડાબો ઘોડો હું તને નથી આપી શકતો. મારી પાસે મારા રથ સિવાય બીજા 12 ઘોડા છે. જો તું ઈચ્છે તો તેમાંથી કોઈ પણ ઘોડો માગી લે, પણ હું આ રથનો ડાબો ઘોડો તને નથી આપી શકતો. તો ભલે મારા રથનો જમણો ઘોડો માગી લે. પણ સૂર્યદેવના ના પાડવા છતાં પણ રાજકુમારી રથનો ડાબો ઘોડો વારંવાર માંગતી રહી અને તે કહેવા માંડી કે મહારાજ, હે પ્રભુ, જો તમે મને તમારા રથનો ડાબો ઘોડો નહીં આપો તો હું મારા પ્રાણની આહુતિ આપી દઈશ. રાજકુમારની વાત સાંભળીને સૂર્ય ભગવાન ખૂબ જ મજબૂર થઈ ગયા, કારણ કે સૂર્યદેવે રાજકુમારીને વચન આપ્યું હતું. હવે આપેલા વચનથી પાછીપાની તો કરી શકાય નહીં. છેવટે સૂરજનારાયણે કહ્યું કે ઠીક છે બેટી, મારા રથનો ડાબો ઘોડો તને આપ્યો, પણ એ ઘોડો અહીં નથી, પાતાળલોકમાં છે. તારે પાતાળલોકમાં જવું પડશે. રાજકુમારીએ કહ્યું કે હે સૂર્યદેવ, હું ક્યાંય પણ જવા તૈયાર છું. પછી સૂર્યદેવ તો વરદાન આપીને અંતર ધ્યાન થઈ ગયા. રાજકુમારી પછી વૃદ્ધ માતાજી પાસે જાય છે અને કહ્યું કે આપણે હવે છેલ્લી વખત પાતાળલોકમાં જવું પડશે. સાંજ પડતા પહેલા રાજકુમારી અને વૃદ્ધ માતાજી એ પથ્થર પાસે આવીને ઊભા રહ્યા. સાંજ પડી અને ગાય આવીને ગાયથી તેના શિંગડાથી પથ્થરને હટાવે છે અને પથ્થર હટતાં જ પાતાળલોકનો દરવાજો ખુલ્યો. રાજકુમારી અને વૃદ્ધ માતાજી ગાયનું પૂંછડું પકડી અને પાતાળલોકમાં પહોંચી જાય છે. ત્યારે ભોજન કરીને રાજકુમાર પોપટની સાથે વાતો કરે છે કે પોપટ, મારા માતા પિતાના શું હાલ છે? ત્યારે પોપટે કહ્યું કે રાજકુમાર, તમારા માતા પિતા તમારી ચિંતામાં હવે મૃત્યુના આરે છે. આ સાંભળીને રાજકુમારની આંખોમાં આંસુ આવી ગયા. પછી રાજકુમાર પૂછે છે કે પોપટ, મારું રાજ્ય કોણ ચલાવે છે? પોપટ કહે છે કે તમારો પ્રધાન સેવક તમારું રાજ્ય ચલાવે છે. છળ કપટ બેમાની કરી અને રાજ્યની તિજોરી ખાલી કરી રહ્યો છે. તે પ્રજા ઉપર ખૂબ જ અત્યાચાર કરી રહ્યો છે, જુલમ કરી રહ્યો છે. પોપટના મુખેથી આવી વાતો સાંભળીને રાજકુમારને ખૂબ જ ક્રોધ આવી ગયો. પછી રાજકુમાર પૂછે છે કે એ પોપટ, મારી પત્ની શું કરે છે? આ પ્રશ્ન પછી પોપટ કશું બોલતો નથી. તે સાવ ચૂપ થઈ ગયો. હવે રાજકુમારી રાણીનો સંયમ તૂટવા લાગ્યો. તે દોડીને તેના પતિની સમક્ષ આવી અને તે જ સમયે રાજકુમાર રાણીને કહેવા લાગ્યું કે હે રાજકુમારી, હવે હું તમને પ્રાપ્ત થઈ ગયો છું. તમે તમારી તપસ્યા અને ભક્તિથી મને જીતી લીધો છે, મને ફરીથી પામી લીધો છે. ત્યારે રાજકુમારી રડતા રડતા કહે છે કે હે નાથ, તમે હવે પાછા ઘોડો તો નહીં થઈ જાઓ ને? ત્યારે રાજકુમારે જવાબ આપ્યો કે ના રાણી, હવે સૂર્ય ભગવાન તરફથી તમે મને મુક્ત કરાવી દીધો છે, તેથી હવે હું ફક્ત તમારો જ છું અને હવે હું ફરી ક્યારે ઘોડો નહીં બનું. રાજકુમારે રાજકુમારીને આગળ કહ્યું કે હે રાજકુમારી, તે મને પામવા માટે આટલા બધા કષ્ટો લીધા છે, તે કેટલાય કષ્ટો સહન કર્યા છે, એટલે તો સૂર્યદેવે મને આ જન્મમાંથી હંમેશા માટે મુક્ત કર્યો છે. રાજકુમારે પ્રેમથી રાજકુમારીને ગળે લગાવી. જ્યારે સવાર થાય છે ત્યારે તે ગાયની સાથે તેની પત્ની અને વૃદ્ધ માતાજીની સાથે પૃથ્વી પર આવે છે. પૃથ્વી ઉપર આવતા જ વૃદ્ધ માતાજી અને રાજકુમારે
ભોજનશાળાનો બધો સરસામાન ગરીબોમાં વહેંચી દીધું અને તેઓ પોતાના રાજ્યમાં પાછા ફરે છે. રાજકુમારને જોઈને પ્રધાન ખૂબ જ ચિંતિત થઈ ગયો. એણે તો વિચાર કર્યો હતો કે રાજાને કોઈ પુત્ર નથી અને રાજા તો હવે વૃદ્ધ થઈ ગયા છે, માટે હવે આ રાજ્ય તેનું જ છે. હવે રાજકુમારે તે પ્રધાનને પકડીને જેલમાં કેદ કરાવી દીધો. તેણે પોતાના સિંહાસનને સંભાળ્યું અને બધું જ કાર્યભાર પોતાના હાથમાં લઈ લીધું. પછી રાજકુમાર તેમના વૃદ્ધ માતા પિતાજીને મળવા જાય છે અને જોવે છે પોતાના પુત્રના વિરહમાં માતા પિતા સંપૂર્ણપણે સુકાઈ ગયા હતા. રાજા અને રાણીની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. તેમની વધતી ઉંમર અને પુત્રના વિરહના કારણે બંને વૃદ્ધ થઈ ગયા હતા અને પુત્રને જોતા તેમના શરીરમાં એક નવી ઉર્જા, એક નવી શક્તિ આવી ગઈ. તેઓ તરત જ તેમના પુત્રને ભેટી પડ્યા. રાજા અને રાણીની અંદર અચાનક જીવ આવી ગયો. થોડા દિવસો પછી તે પથારીમાંથી ઉઠીને ફરવા લાગે છે. પછી રાજકુમારના પાછા ફરવાના સમાચાર સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયા અને રાજકુમાર રથ પર બેસી અને તેમની પ્રજાને દર્શન આપે છે અને વચન આપે છે કે હવે પછી તમારી ઉપર કોઈ જુલમ નહીં કરે, કોઈ અત્યાચાર નહીં કરે. મારા પિતાજી વૃદ્ધ અને અક્ષમ થયા તો અમારા દુષ્ટ મંત્રીએ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમને બંદી બનાવી દીધા હતા, પણ હવે હું આવી ગયો છું. પછી રાજા અને રાણી પુત્રને બધું રાજપાટ સોંપી અને ભગવાનની ભક્તિમાં લાગી ગયા. એ વૃદ્ધ માતાજીને રાજકુમારીએ પોતાના વચન અનુસાર રાજમહેલમાં જગ્યા આપી અને એમની સેવા કરવાની ખાતરી આપી. બીજી તરફ રાજકુમાર પોતાની પ્રિય રાણી સાથે રાજી ખુશીથી પોતાનું જીવન જીવવા લાગે છે. આ વાર્તાનું અર્થ તાત્પર્ય એ છે કે જો સ્ત્રી તેના પતિ પ્રત્યેની સાચી ભક્તિ હોય, વિધાતાના લેખને પણ બદલી શકે છે. પતિવ્રતા સ્ત્રીઓએ તો બ્રહ્માંડના મોટા મોટા દેવોને પણ તેમના વશમાં કરી દીધા હતા. રાજકુમાર તેની પત્નીને સમજાવે છે કે સ્ત્રીઓમાં આ સૌથી મોટી ખામી છે કે જો તેઓ કંઈક કરવા માટે જીદ કરે છે તો પછી તેઓને ગમે તેટલી મોટી કિંમત કેમ ના ચૂકવવી પડે, પણ પોતાની જીદને પૂરી કરાવે છે. હે રાણી, જો તે જીદ ના કરી હોત તો હું તારાથી અળગો ના થઈ હોત. જો આપણે નારી જાતિના ગુણોની વાત કરીએ તો ગુણ તો નારી જાતિમાં ખૂબ જ હોય છે, જેનું વર્ણન કરવું પણ અઘરું છે. અને દુર્ગુણોની વાત કરીએ તો નારી જાતિના 3 પ્રમુખ દુર્ગુણ છે જે વિનાશનું કારણ બને છે. પહેલો દોષ બિનજરૂરી જીદ, હઠ. બીજો દોષ છે બનાવટી રડવું અને ત્રીજો દોષ છે કડવા વેણ, કડવી વાણી. દ્રૌપદીજીની એક જીદે મહાભારત કરાવી દીધું. સુપનખાના બનાવટી રોવણે રાવણના વંશના ભાગલા પાડી દીધા અને સ્ત્રીઓના કડવા વેણ, કડવી વાણી થકી કેટલાય ઘર ઉજળી ગયા અને અનેક પરિવારો નષ્ટ થઈ ગયા. સ્ત્રીની વાણીમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. કોને અમૃત આપવું અને કોને ઝેર આપવું તે તેના પર નિર્ભર છે. પરંતુ જો આપણે સ્ત્રી જાતિના ત્યાગ, પ્રેમ, તપ અને સમર્પણની વાતો કરીએ તો તેની કોઈ સીમા પણ નથી. પતિના પ્રાણ બચાવવા હાટુ એક સ્ત્રી યમરાજા પાસે પણ પહોંચી જાય છે અને દોષની વાત કરીએ તો પોતાના જ પતિના મૃત્યુનું કારણ પણ સ્વયં બની જાય છે. એવા પણ અનેક દાખલાઓ સમાજમાં ઉપલબ્ધ છે. તો વાલા દર્શક મિત્રો, આ વાર્તા કથા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ વાર્તા કથા લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.